આચું વીન પી જા આ કે વીર હો પી ગઈ હો પી જા જરાક પાણી ખા બાપુ આ એમ દઈ જો હા બસ આમ જ ઈ છે રામ ને સીતારામ બધાને માતાજી આવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે સવારના 9 વાગી ગયા છે અને શિવાની પપ્પા અત્યારે જાગ્યા છે. તો એના માટે આપણે સ્પેશિયલ સરસ મજાનો ચા બનાવી છીએ. પછી અમે બધાએ તો શીરવી પણ લીધું ને બધું ઘરકામે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. અને અત્યારે જો ગેસ ઉપર એના હાટું છે ને ચા બનાવી છે આપણે. થોડી ભૂકી નાખવાની અને થોડી મોરસ બધું માપે માપે નાખવાનું. અમારા ઘરે એમ કહે ને બહુ કેપી અને આમ ભૂકી થોડીક વધુ ને ગળો ને એવો ચા ન હોય. માપે મીડિયમ શીરાવાનો ચા હોય અને એના સાન દૂધ ને એવું બધું પીવાનું હોય. એ એક જ અમારે મોડા જાગે એટલે એના હાટું જો સવારમાં એમ ચા બનાવ્યો હોય એ તો અત્યારનું દિનમાં ઠરી જાય એટલે એના હાટું અમારે નોખો બનાવવાનો હોય. ને બાકી અમે બધા સાન રોટલીને એવું શીરેવી અને વહેલા થોડાક અમે શીરેવી. તો રોજ સવારનું કામ શિવાની પપ્પાને જાગ્યા પહેલાંનું કામ છે. અત્યારે હું અપલોડિંગ કરવાનું હશે ને વિડીયો અત્યારે એને અપલોડિંગ કરવાનો હોય. ચા આપણે બનાવીને ખસે પણ ચા પીવાય પહેલાં નથી આવતા. જો પહેલાં અપલોડિંગમાં મૂકી દઈએ ને પછી અપલોડિંગ ચાલુ થઈ જાય ને પછી ચા પાણી પીવીએ અને પછી થંબનેલ બનાવવાનું ને એવું બધું કામ હોય અને પણ અત્યારે તો મેકબુકમાં અપલોડિંગમાં મૂકે છે નહીં. હા હા હાલો રેડી હાલો ચા પીવા હાલો હાલો આમાં તડકાના બધા છે ને ક્યારના કામે ચડી ગયા હોય ને અમુક અમુક તો કામ કરીને તારે ઘરે હોતા નહીં એવા હોય. મસરીમાં જો આટલે સાંયે પૂજા છે આપણે અહીંયા નકર તો સવારમાં એમ કહે ને આખી મસરીમાં તડકો હોય પણ અત્યારે અહીંયા સાંયા પહોંચી ગયા છે. તો સવારમાં આવી સ્ટાઇલમાં ચા પીવાનો હોય. હવે ક્યારે વ્લોગમાં આપણે ઓછું લેતા હોય એવી નહીં. શિવાની પપ્પા જાગીએ ને એમ કહેવાય ને નહીં તો કમ્પ્લીટ થઈ જાય પણ અત્યારે થઈ જાય ચા ન પીવે ત્યાં સુધી મૂડમાં ન હોય. પણ સરસ મજાને તાહળી ભરી આજે આપણે છે ને ગુવારનું શાક બનાવવાનું છે. અને અત્યારે ગુવાર જુઓ ચોમાસામાં થતો હોય ને એવો ગુવાર છે. કેવી શીંગું લાંબી નકર અત્યારે બહુ આવો ગુવાર ન જોવા મળે, ઓછો જોવા મળે, ટૂંકી શીંગું ન થાય. અત્યારે જો આ ગુવારની શીંગું ઘણી લાંબી છે ને સરસ મજાનો ખૂણો પણ છે. એટલે આપણે છે ને આ ગુવારનું શાક જ બનાવી નાખવાનું છે. ને ઉનાળામાં લીલો તારે ઓછું મળે ને આવું કાંક મળે ને તારે મજા આવી જાય. કઠોળ એવું બધું ભાવે પણ એટલું બધું અત્યારે ઓછું ભાવે પણ ક્યારેક ક્યારેક લીલો તાર શાક આપણે બનાવતા હોઈએ. એટલે આજે ગુવારનું શાક બનાવવાનું છે. તો આપણે ઠોરમાં લઈને એન પૂળો થઈ ગયું છે અને હવે છે ને રાડા વધ્યા હોય કુણા કુણા ખાવાનું હાલે છે. બધાય ખાઈ ગયા. એક આને આપણે હકોરવાની થાય નહીં અને સારું સારું નહીં ભાવે છે એટલે હકોરી વાળવી પછી સારા સારા રાડા ખાય ને બાકી પછી આનાથી આના મોરથી લઈ બીજાને નાખવાના છે ને માથું ઉલાળે છે. સારું ખાતા નહીં ખાવડતું પાંદડા ને એવું બધું હોય ને તોય ન ખાય. થોડા થોડા બટકા ફરતી હોય પછી હવે ખાય ને થરાણી તો પેલા એમ ન કીધું રૂમાલે હાથ લૂસી નાખ કે થોવરાવું લાઈ થોવરાવ હાલ ટેટી વાળા હાલો. ટેટી બેને ખાતી હે અંકિતા બેને બે એ વિહાને ત્રણેય ટેટી ખાતી ભાઈ આવજો તાર રૂમાલ હારે જ રાખવાનો હો. શિવાની ને તાર અમારે ઉનાળો આવ્યો છે ને તો તાર શરદી થઈ ગઈ છે. એમાં કરતો કેવું પાણી છે બહુ ઠંડુ નથી પીવું છે તો પી લો. ઉનાળામાં શરદી થાય પણ બેનને અત્યારે શરદી થઈ છે નહીં. આજ તો બધા બપોરામાં ને એમાં બધે ફ્રૂટ જ હાલતા લાગે. અત્યારે અંકિતા બેન જો ટેટી ખાઈને રહે ને તો લઈ આવ્યા છે શીકું. જો સરસ મજાના ઘરના શીકું છે. ટેટી ઘરની નથી પણ આ શીકું તો ઘરના છે. વસને એના મામાના ઘરેથી લાવ્યા છે. અને આપણે છે ને કુકરમાં ગુવારનું શાક બનાવી નાખ્યું છે અને રોટલા હવે મારી જેઠાણી જો બાર ચૂલે બનાવે છે એટલે શાક રોટલીને એવું પણ બધું કમ્પ્લીટ થઈ જાય. તુરનો સાંયો થોડો ઘણો આવે છે ને એટલે તુરના નીચે ચૂલો રાખવી અને એક વાર તો નકર તડકો લાગે અને ચૂલાનો તાપ પણ અત્યારે વાંધો નહીં આવે છે કે છાંયો છે તુરનો. અને આપણે સીમાની બેન જો રૂમાલ ક્યાં મૂકીને આવ્યા? થોડા દોડ આવ્યા ઓલ બાજુથી ને હવે રેડી થયા કે નહીં? તો બધા રામ રામ ને સીતારામ કહી દો. રામ રામ ને સીતારામ ડાયરામ તો અત્યારે છે ને ભાઈ આપણે આવા બનાવવા માટે બેસી ગયા છીએ. આ સ્પેશિયલ પેટી એમ કહેવાય ને આ પેટી જો આમાં બધું રાખે માવાની વસ્તુ નહીં. તો પેલા છે ને ધાગી સિરાવીને મસ્ત મજાનું રેડી થઈ જવાનું એક સરસ મજાની સાચી ખાઈ લેવાની પછી આપણને મૂડ આવે ત્યાં સુધી નહીં. હા અત્યારે કેટલા વાગ્યા ખબર છે? અત્યારે લગભગ બીજી ફાંચી ખવાતી છે. બીજી ખવાય છે ને એવું હોય
કાંઈ વાંધો નહીં હાલો. પણ હવે તો આપણે છે ને અત્યારે ઉનાળો છે ને એટલે વહેલા વહેલા બપોરાનું ને એવું બધું તૈયાર કરવાળવી, ઢોરને હોતાને હબ નીર નાખી દેવી, અને બપોર વસાડે એમ કહેવાય ને ઘરે ને ઘરે રહેવાનું ને આરામ કરવાનો. ઉનાળો છે એટલે ને એ તડકો કેટલો પડે છે અત્યારે, કેટલા ડિગ્રી તડકો પડતો છે ને એમાં 3 દિવસથી તો આમ એવો તડકો પડે છે ને એની વાત જ જવા દો. 11-12 વાગે ને કામ સાંજવા બળવા મળે એવો તડકો પડે છે. કેટલા ડિગ્રી પડે ખબર? કેટલા? 44 ડિગ્રી એટલો પડે. 42, 44. એટલા ડિગ્રી તડકો તો વધુ ન કહેવાય. ક્યાં ખૂટ્યા છોટી? ક્યાં ગઈ હતી? પાડે નીંદ નાખવા ગઈ હતી એટલે ખૂટા છોટી ગયા. બધા ખૂટ્યા છોટી ગયા. સિવાયની શું કહેતો બધા ખબર છે? એમ કહેતા હું પાડે નીંદ નાખવા ગઈ હતી ને એટલે નીણમાં કૂતરા હતા ને બધે છોટી ગઈ એમ. હા એ ભાષા હું સમજી ગયો. કૂતરાની કૂતેલા હા બને. તો આપણે શિવાની બેનને છે ને થોડુંક તાવ જેવું થઈ ગયું છે, સવારનું તાવ જેવું થઈ ગયું છે, પણ પાછી રમતે સડી ગઈ હતી. પણ અત્યારે તાવ છે, અત્યારે થોડો હે, થોડો છે નહીં, થોડો છે ને મોઢું પડી ગયું છે. અને વિહાન જો ફળિયામ રખડે જો ક્યાં છે આમ જો તો હાથ અડી જવો તો અહીંયા હોતો ને જોવા દે ત્યાં હોતો ને છે તાવ આ છે નાય છે જાઉં દવા લેવા. હા દવા લેવાની છે ને બધા છોકરા ના પાડતા હોય ને અમારે શિવાની એમ કે જાવું છે મારે દવા લેવા એમ કહેતી હોય નહીં. તો આપણે શિવાની બેન હાટું છે ને દવા લઈ આવ્યા છીએ અને હવે પાવાની છે તો ટ્રેક્ટરમાં સડી ગઈ છે. દવા લેવા જવાનો શોખ તો બહુ હોય, દવા લેવા જવું છે કે તાવ આવી ગયો છે ને અત્યારે દવા પીવા આવે છે. શિવાની પપ્પા જવું ઢાંકણા ફરે છે, બેન ટ્રેક્ટરમાં સડી ગયા છે, ફોસલાવીને દવા પાવાની છે નહીં. આવી ભાઈ દીકરો તો હાથે પી લેશે, એને કઈ ઝાલવી ન પડે તો હાથે પી લે, હાથે પી લે જોજો હમણાં. હાલ હા હાથે પી લીજે હો. હવે વાલ હળવા ઉતરજે હો. કાયો કા ઘટું કરી જા કાયો કા તો નહીં લઈ જવાય. હાલો તો વાડીએ ન લઈ જતા. હાલો હા વિહાન એક ને જ લઈ જજો. હાલો હાથે પી લે ઘટું. હા ઈ પેલા પી લે ઘટું કો આમ આખી બસ થોડુંક જ પાણી પછી બીજી વાટલી વાળી પીવાય. બસ હવે આવડી આટલી હવે જરીક છે તો વાડીએ ન લઈ જતા. હાલો આ જ પીવાની છે. ઓલી ઉધરાઈને પી ગઈ હારી લાગી. હાલો એક પી લો આવડી. આની વિના તાવે ન ઉતરે. પાણી બાપુ ભૂ પી લો ભૂ પી લે. હવે એક બાટલી છે મોડા થઈને પાવાની થોડીક વાર દવા પીને તો આપણે શિવાની બેને છે ને દવાને એવું પી લીધું છે અને તાવ આવ્યો હોય ને એવું લાગતું નથી. ઓલા ઘરે જો અત્યારે રમવા વહી ગઈ હતી ને અત્યારે પાછી આવી છે. ધૂળમાં રમીને આવી છે ને એટલે ધૂળ ધમાહો થઈ જાય બેન. આમ જો તો તાર મોઢા આમ જોવા દેતો, આમ જો આમાં બધે ધૂળ છોટી છે. આમ જો હાથમાં આમ જોતો તાવ આવ્યો જો તાવ છે હવે. આમ તો મને લઈ જાય છે, હું ઘરે હતી ને પણ હું વહી આવી ના રમતી હતી તો આવું પાછું લઈ જાય. આપણે ઢોરનું વાસીદું કરવા જાવ. આમ સીધા 2 ગાડીઓ કોની છે જો તો 2 ગાડી કોની છે હે ઉખા કાકાની છે. તો આપણે ધરાવતા રહી ભેને નીંદ નાખવા. થોડાક રાડા તો પડ્યા છે પણ એ રાડા કાંઈ ખાશે નહીં એટલે થોડી ખારી નીંદ આપણે નાખી દેવી. આ બાજુ જો ફરજામાં જ પડી છે એટલે અહીંથી જ પોળી લઈને આપણે નાખવાની છે. જીવાની છે ને હાડી લઈ ગઈ મારી પહેરવા રમવા. જો મને ખબર હોય ને કોઈ કીધું ઓલા ઘરેથી કેટલા થકાઈને ખાતા ત્યારે એક તો તાવ આવી ગયો છે ને તો ધડાધડ કરે છે.
નવી કબાટમાં કાઢીને દેવી પડશે અને આ દીધી ને હળવી હતી નવી હાડી લઈ દઈ છે પેલા તું ભૂ પી લે આપણે શિવાની બેન તો ઓલા ઘરે રમવા જતા રહ્યા છે અને મોટા ભાઈ ની ગયા છે ખેતર એટલે આપણે હવે છે ને વાળું પાણીનું તૈયાર કરવાનું છે એટલે મારે રસોઈ બનાવવાની છે સાંજની અને શિવાનીના પપ્પા તો એની તૈયારી કરે નહીં જો ફળિયું પલાળી દીધું હતું ને આજે તે એટલે આખું ફળિયું પલાળેલું છે એટલે શિવાનીના પપ્પાને થોડો ઘણો હવે પવન આવશે બહાર આવશે એટલે મેકબુક ને એવું બધું લઈને વૈયા છે હું શીખું લઈને અત્યારે કાંક થોડુંક ઠંડુ વાતાવરણ જોવે આ બધું ભીનું ભીનું છે ને એટલે હબ ઠંડી પવન મળ્યો મજા આવે અહીંયા તો હજી અહીંયા ખાટલો ન રખાય થોડો કાંઈ કો બીજી ખાટલો રખાય ઓલ બાજુ ફળિયું હુકલ છે એટલે આમ લીલું છે એટલે આમથી પવન આવે નથી આવતો કાંઈ વાંધો નહીં હાલો તો શિવાની પપ્પા તો છે ને એનું કામ કરે વિડીયો બનાવવાનું એવું અને આપણે હવે વાળું પાણીનું તૈયાર કરવી તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય